જેટલા પણ લિવિંગ બિંગ્સ છે જગતની અંદર, સજીવ સૃષ્ટિ છે, એ બધા ભગવાનનું ચિદ સ્વરૂપ આનંદ સ્વરૂપ કયું છે? આપણા અંદર રહેલા અંતર્યામી, જે અંદર રહીને આપણા દરેક કર્મોને જુએ છે ખરા. અંદર રહીને આપણા કર્મોને જુએ છે, એ દરેકની અંદર રહેલા અંતર્યામી એ સચ્ચિદાનંદનું કયું સ્વરૂપ છે? આનંદ સ્વરૂપ. જો આ ત્રણેયનો પરિચય આપણને કરાવ્યો, સદ સ્વરૂપ, ચિદ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ. આપણને લાગે ચિત્ત સ્વરૂપ એટલે કોણ? બોલે આપણે બધા જીવો. તો આપણને લાગે આપણે બધા જીવો એના જ અંશ હોઈએ, તો જે પણ કંપનીની અંદરની પ્રોડક્ટ હોય, તો એ કંપનીના પ્રોડક્ટની અંદર એનો કંઈક માર્ક હોય કે ના હોય? હા કે ના તો પાડે? પાછળના લોકો, હજી પાછળના લોકો શેની હા પાડી તમે? બહુ સરસ. મેં શું પૂછું કે જ્યારે કોઈ પણ ફેક્ટરીની અંદર યા કોઈ પણ કંપનીની અંદર કોઈ પ્રોડક્ટ બને, ત્યારે એ પ્રોડક્ટની અંદર કંપનીનું કોઈક માર્કો હોય કે ના હોય? હા, તો આપણને એમ લાગે કે આ બધા જીવો ભગવાનના જ અંશ હોય, તો ભગવાનનું કોઈક ચિહ્ન યા ભગવાનનું કોઈક માર્કું દરેકની અંદર હોવું જોઈએ કે નહીં? બાજુવાળાને પૂછવાની છૂટ છે. હું આજકાલ કથામાં કહેતો હોઉં છું કે જ્યારે પણ સત્સંગમાં કે કથામાં આપણે બેઠા હોઈએ ને, તો એ વખતે જ્યારે કોઈ પણ પ્રશ્ન પૂછાય, ત્યારે આપણને અંદરથી એમ ફીલ થાય કે આ દુનિયાનો સૌથી કોઈ જ્ઞાની છે ને, તો એ કોણ છે? જે મારી બાજુમાં બેઠો છે. એટલે કથામાં જોજો, કોઈ પણ ક્વેશ્ચન આવશે ને, આપણી દૃષ્ટિ બાજુમાં જશે, આ તરફ કે આ તરફ. એટલે બાજુમાં જોવું હોય, પૂછવું હોય તો પણ છૂટ છે તમને, કે જ્યારે આપણને લાગે કે આપણે ભગવાનના અંશ છીએ, તો આપણી પાસે એનું ચિહ્ન શું છે? ચિહ્ન આપણા આચાર્યો આપણને શું કહે છે કે ભગવાન કેવા છે? બોલે ચતુર્ભુજ અને 4 આયુધ ધરેલા છે કે નહીં પ્રભુએ? હા કે ના તો પાડો? ને જ્યારે ભગવાને 4 આયુધ ધર્યા હોય ને, તો એના ચિહ્ન આપણને ક્યાં આપ્યા છે? તો જો નાનપણમાં આપણે જોતા ને, આંગળીઓની અંદર અહીંયા શંખ અને ચક્રના ચિહ્નો હોય છે કે નહીં? તમને ખ્યાલ ના હોય તો ઘરના જે વડીલો હોય ને, મોટા હોય ને પૂછજો. આપણી આંગળીના જે ટોચ હોય ને, એમાં ચક્ર પણ હોય અને શંખના નિશાન પણ હોય. ને ચક્ર અને શંખના નિશાન આપણી આંગળીઓમાં શેના માટે હોય? આપણે એ જ ચતુર્ભુજના અંશ છીએ, અને અંશ છીએ તો પ્રભુએ એ ચિહ્નો પણ આપણને આપેલા છે, કારણ કે એના અંશ આપણે છીએ. માટે કયું? સદ સ્વરૂપ જગત, ચિદ સ્વરૂપ લિવિંગ બિંગ્સ અને આનંદ સ્વરૂપ એટલે આપણા દરેકની અંદર રહેલા અંતર્યામી, જે અંદર રહી આપણા કર્મોને જુએ છે. જો જ્યારે પણ આપણે પ્રભુની વાત કરીએ, તો આ 2 પ્રશ્નો ખાસ કહેતો હોઉં છું કે જ્યારે પણ આપણે ધર્મના પથ પર આગળ જઈએ, તો આપણા મનમાં પહેલો પ્રશ્ન એ આવે કે અંદર રહી ભગવાન જો આપણને પ્રેરણા કરતા હોય, એમ આપણે કહીએ, અને આપણે એમ પણ કહીએ છીએ કે ભગવાનની ઈચ્છા વિના એક વૃક્ષનું પાંદડું પણ હલતું નથી. એ વાત સાચી કે ખોટી? પાછળવાળા બહુ સરસ. આ સાઈડ વાળા, ભગવાનની ઈચ્છા વિના વૃક્ષનું પાંદડું હલતું નથી. એ વાત સાચી કે ખોટી? સાચી. બહુ સરસ. આપણે કોઈ પણ સત્કાર્ય કરીએ છીએ તો કોની પ્રેરણાથી? જરા બોલો તો ખરા. અને કંઈ પણ ખોટું કરીએ તો? ફરી એક વાર, ભગવાનની ઈચ્છા વિના એક વૃક્ષનું પાંદડું પણ હલતું નથી, એમ આપણે કહેતા હોઈએ. અને આપણે કહેતા હોઈએ કોઈ પણ સત્કાર્ય થાય તો પ્રભુની પ્રેરણાથી કરીએ છીએ, તો કોઈ ખોટું કાર્ય કરે તો કોની પ્રેરણાથી? ભગવાનની. હવે જો આપણને લાગે ભગવાન પ્રેરણા કરે તો કર્મો આપણે કેમ ભોગવવા પડે? તો ભગવાનની ઈચ્છાથી બધું થાય છે એનો મતલબ શું? ભગવાનની ઈચ્છાથી બધું થાય છે એનો મતલબ એમ કે ભગવાન આપણને કાર્ય કરવાની શક્તિ આપે છે, પણ એનાથી શું કરવું શું ન કરવું એ આપણી ચોઈસ. એના માટે જીવ સ્વતંત્ર. ભગવાને ચાલવાની શક્તિ આપી, ચાલીને તમે કથામાં આવો છો કે બીજે ક્યાંક ફરવા ગયા, ચોઈસ કોની? પ્રભુએ સાંભળવાની શક્તિ આપી, પ્રભુની લીલા સાંભળો કે ગામની ખટપટ સાંભળો, ચોઈસ કોની? આપણી.
પ્રભુએ બોલવાની શક્તિ આપી, એમાં પ્રભુના ગુણગાન કરો કે લોકોની ખટપટ કરો, ચોઈસ કોની? આપણી. ભગવાન કેવા છે? જેમ ગવર્મેન્ટ ઇલેક્ટ્રિસિટી આપે, હવે એનો તમે સદુપયોગ કરો છો કે મિસયુઝ કરો છો એ પ્રમાણે તમારે બિલ પે કરવું પડે કે નહીં? તેમ ભગવાને કાર્ય કરવાની શક્તિ આપી, પણ એનાથી શું કરવું શું ન કરવું એ આપણી જવાબદારી. અને એટલા માટે ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું, સચ્ચિદાનંદ રૂપાય. પછી કહે કે પ્રભુ કરે છે શું? તો કહે વિશ્વોત્પત્યાદિ હે. ભગવાન શું કરે છે? બોલ્યા વિશ્વની ઉત્પત્તિ, વિશ્વનું પાલન અને વિશ્વનો લય, એ ત્રણે આ ભગવાન કરે છે. અને આ ત્રણે કરે એને ભગવાન કહેવાય. બોલે વિશ્વની ઉત્પત્તિ, વિશ્વનું પાલન અને વિશ્વનો સંહાર, તો કહેવાય ઉત્પત્તિ, પાલન અને લય એ ત્રણે તો મનુષ્ય પણ કરે છે. અને જે વસ્તુ ભગવાન કરતા હોય, મનુષ્ય પણ સર્જન કરે, મનુષ્ય પણ પાલન કરે અને મનુષ્ય પણ લય કરે. તો જે ત્રણ વસ્તુ ભગવાન કરે એ આપણે પણ કરીએ, તો પછી આપણે કરીએ અને પ્રભુ કરે, એમાં ફરક શું? તો આપણા આચાર્યોએ કર્યું કે ભગવાન પણ સર્જન કરે અને મનુષ્ય પણ સર્જન કરે, પણ બંનેમાં ભેદ એ કે ભગવાનને એમના સર્જનમાં મોહ થતો નથી, પણ મનુષ્યને એના સર્જનમાં મોહ થયા વિના રહેતો નથી. નાનકડું ચિત્ર બનાવીએ, રંગ ભરવાના ભૂલી ગયા હોય, પણ એમાં પોતાની સિગ્નેચર ભૂલતા, મારું સર્જન છે. હા, માણસ તેના સર્જનમાં મોહ થયા વિના રહેતો નથી. મનુષ્ય પણ પાલન કરે, ભગવાન પણ પાલન કરે. બંનેમાં ફરક એટલું કે ભગવાન આખા જગતનું પાલન કરે, પણ પાલનનો મદ નથી. જ્યારે મનુષ્ય કંઈક વસ્તુનું પાલન કરે તો મદ થયા વિના રહેતો નથી. ભગવાન પણ લય કરે અને મનુષ્યથી પણ લય થાય. બંનેમાં ભેદ એટલો, ભગવાન આખી સોનાની દ્વારિકાને બોળી દે, ભગવાનને કોઈ દુઃખ ન થાય. અને આપણે નવો ફોન લઈને આવ્યા હોઈએ, હાથમાંથી છટકે અને જરાક એમાં લીટો પડી જાય તો પણ 2 દિવસ સુધી પ્રસાદ લેવાનું ભાવે. બહુ બધા અનુભવી બેઠા છે અહીંયા, એટલે કાર્ય સરળ થઈ જાય. ભાવે નહીં. બોલે કેમ? કારણ કે વિસર્જનનું દુઃખ મનુષ્યને હોય છે. અને આ ત્રણેય વસ્તુ ભગવાન કરે, મનુષ્ય પણ કરે. બંનેમાં ભેદ એ કહેવાય. જેનું આવું સુંદર સ્વરૂપ, જેનું આવું સુંદર કાર્ય, એનો સ્વભાવ કેવો છે? તો પ્રભુના સ્વભાવનો પરિચય આપતા કહે તાપત્રય વિનાશાય. તાપત્રય વિનાશાય. બોલે અમારા પ્રભુનો સ્વભાવ કેવો છે કે ભક્તોના જીવનમાં જ્યારે કોઈ પણ તાપ હોય ને, આપણા ભક્તોના જીવનમાં નાની પણ પીડા આવે ને, એ પ્રભુથી સહન ન થાય. ઘણીવાર આપણે પ્રભુને કહેતા હોઈએ કે આ પ્રભુએ આને આવી તકલીફ કેમ આપી, પેલાને આવી તકલીફ કેમ આપી. જો હું તમને કહું, આપણે કહેતા હોય ને તો અમે એવા માતા પિતા, આપણે પ્રભુને કહેતા હોઈએ કે પ્રભુ માતા પિતા તુલ્ય પણ છે,